શું પિમ્પલ્સનો કાયમી ઉપાય શક્ય છે? બહુ બધા ટીનેજર અને બહુ બધા લોકો આ ક્વેશ્ચન મને પૂછે છે, તો એનો આન્સર છે યસ. આના માટે આપણે શું કરી શકીએ? તો પહેલા પિમ્પલ્સની પેથોલોજી સમજવી જરૂરી છે. પિમ્પલ્સ થવાનું કારણ આપણા હોર્મોન્સ છે. હોર્મોન્સ લીધે સ્કિન વધારે પડતી ઓઇલી થવા માંડે છે. ઓઇલી સ્કિન લીધે કોમેડોન્સ એટલે કે બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ થાય છે. પછી પાકેલા ખીલ થાય છે, પછી ડાઘા પડે છે, ખાડા પડે છે, ચહેરો ડિસ્ફિગરમેન્ટ થાય એટલે ડલ સ્કિન થવી, ચહેરા ઉપર નાની નાની ફોલ્લીઓ દેખાવી, ચહેરામાં ખાડા પડવા, ડાઘા પડવા, બધું થાય છે. ડિસ્ફિગરમેન્ટ થાય છે એટલે એની સારવાર કરવી જરૂરી છે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે અમે એસ્થે 360 ડિગ્રી એકને ક્લિયર પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે કે જેની અંદર 4 વસ્તુ આવે છે. પહેલા તો તમારો ગ્રેડ નક્કી થાય છે કે તમને કયા પ્રકારનો ગ્રેડ છે, 1, 2, 3, 4. એના પ્રમાણમાં તમારી કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન નક્કી થાય છે, જેની અંદર મેડિકેશન અને લગાવવાની અને પીવાની દવાઓ હોય છે. સાથે સાથે એકને ફ્રી, સ્પોટ ફ્રી થેરાપી અને એકને થેરાપીનો આખો પ્રોટોકોલ હોય છે, જેના સેશન્સ હોય છે. 1 to 6 સેશન્સની અંદર ધીમે ધીમે એકને બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ, કોમેડોન, ડાઘા છે, ખાડા છે, બધું ધીમે ધીમે નીકળતું જાય છે. અને સાથે સાથે હોમ કેર અને લાઇફસ્ટાઇલ અને પોતાની સાથે કેર. એકવાર પિમ્પલ્સ મટી જાય છે પછી પાછું ના થાય એના માટેનું આખો એક કોર્સ છે ને એ પ્લાન કરી અને પ્રોપર લાઇફસ્ટાઇલ સાથે કરવામાં આવે ને તો ડેફિનેટલી ખીલનો કાયમી ઉપાય શકે છે અને તમને એકને ફ્રી અને સ્પોટ ફ્રી સ્કિન અને એકદમ ગ્લોવિંગ સ્કિન છે એ પાછી મળી શકશે.